આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થ કેર દ્વારા બ્લડ ડોનેશન અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરતમાં સમાજના આરોગ્ય અને માનવ સેવાને કેન્દ્રમાં રાખી આદિનાથ હેલ્થ કેર દ્વારા વિસુ સ્થિત મહાવીદેહ ધામ ખાતે બ્લડ ડોનેશન અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 240થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી અને 250થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મેયર દક્ષેશભાઈ મેવાણી, ડીઈઓ ભાગીરથ સિંહ પરમાર તેમજ ડીસીપી રાઘવ જૈન, નિધિ ઠાકુર, ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન ઉપરાંત ડેન્ટલ ચેકઅપ, આંખોની તપાસ અને બ્લડ રિપોર્ટ જેવી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે ટ્રસ્ટ દ્વારા રાહત દરે મોતિયાનું ઓપરેશન માટે અત્યાધુનિક ઓપ્થેલ્મિક ઓપરેશન થિયેટર તથા પાલ વિસ્તારમાં સર્વ સુવિધાયુક્ત હેલ્થ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય છું. દિશાંગ પૂનમિયા મારું નામ છે. છેલ્લા 25 વર્ષથી અમે આ આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અવિરત કાર્ય સેવા માટે કરી રહી છે. આરોગ્યની માટે બહુ ઊંડા પાયે અમે આ કાર્ય કરીએ છીએ. છેલ્લા 25 વર્ષથી બ્લડ કેમ્પ અને અલગ અલગ સુવિધાઓ માટે અમે કેમ્પ કરીએ છીએ. આજે 21 ડિસેમ્બર 2025ના દિવસે બ્લડ કેમ્પ અને એની સાથે સાથે આઈ ચેકઅપ અને ડેન્ટલ ચેકઅપ ફ્રી રાખવામાં આવ્યું છે, જેની માટે નિઃશુલ્ક ચાર્જ લઈએ છીએ અમે. અને ફ્યુચરની અંદર બી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ માટે બી અમે આ સેવાકીય કાર્યનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેની માટે ડેપ્યુટી સીએમ સાહેબ, સીપી સાહેબ, કલેક્ટરશ્રી, ઝોન 3 અધિકારી, ઝોન 4 અધિકારી સાહેબે બી સૂચન આપ્યું છે કે તમે આ કાર્ય કરો, અમે તમારી સાથે છીએ. 25 વર્ષથી શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ સેવાના કાર્ય કરે છે આરોગ્યના લેકે. અને અમારા જૈન સાધુ સંતો ભગવાન માટે અમે છેલ્લા 26 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. અને અમારું ફ્યુચરનું પ્લાનિંગ છે હોસ્પિટલ બનાવવાનું અને સ્કૂલ એજ્યુકેશન માટે. અને અમારો હેતુ એની માટે છે. આજની મહામારીના માટે આમ પબ્લિકને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ શેની માટે આવે તો કે આરોગ્યની માટે આવે. તો માર્કેટમાં જે ચાર્જ લાગતો હોય એનું ઓછા ભાવે અમે આ ચાર્જ લઈએ છીએ ને એની સામે અમે પૂરી સેવા પાડીએ છીએ. બધા ધર્મના લોકોએ લાભ લીધો છે. એવું નથી કે અમે એક ફિરકા માટે કામ કરીએ છીએ. જૈન સમુદાય છે તો એવું નથી, પણ અમે બધા સમાજોના માટે ખુલ્લા છીએ. અને આજે હોય કે ફ્યુચરમાં બી અમે ક્યારે જાત પાતના માટે કામ નથી કરતા. મુખ્ય મહેમાન કોણ હતા અને કેટલા બ્લડ ડોનેટિવ યુનિટ? મુખ્ય મહેમાનના તौर પર સુરત શહેરના કલેક્ટર શ્રી સૌરભ પારધી સર, મેયર શ્રી દક્ષેશભાઈ માવાની અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ડીસીપી ઝોન 3 રાઘવ જૈન સર, ડીસીપી ઝોન 4 ટ્રાફિકના ડીસીપી ઝોન 4 ડૉક્ટર નિધિ ઠાકુર, ડીસીપી ઝોન ટ્રાફિક પન્નાબેન મોમાયા મેડમ અને સીપી સર સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સર હાજર હતા. आज श्री आदिनाथ युवा चैरिटेबल ट्रस्ट की तरफ से 25वां ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है और इसमें 400 जितनी ब्लड यूनिट इकट्ठा करने का जो टारगेट है, और ये सारा ब्लड जो महावीर हॉस्पिटल और सिविल हॉस्पिटल में दर्दियों को जो यूज़ करने के लिए वहाँ पर भेजा जाएगा. और उसी के साथ साथ यहाँ पे आज जो है हमारी खास करके वडीलों के लिए, दूसरे हमारे लोगों के लिए आई चेकिंग कैंप और डेंटल चेकिंग कैंप इसका भी आयोजन किया गया है. तो मैं सारे हमारे जितने भी ट्रस्ट के युवा मेंबर्स हैं, मुलिन भाई, उनकी पूरी टीम को मैं खूब अभिनंदन देता हूँ ऐसे सुंदर